हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज हूँ तमारा माटे एक नवी ज रेसिपी लईने आवी गई छुं मित्रों। तो तमे घर में काई पण शाक न होय ने मित्रों, त्यारे तमे आ शाक बनावीने रेडी करी शको छो। तो आ शाक ने तमे रोटली, रोटला, भाखरी, पूरी, परोठा गमे तेनी साथे खाशो ने तो पण आ शाक खावामां खूब ज सरस लागवानुं छे। तो आ शाक मित्रों तमे एकवार बनावशो ने एटले तमे पंजाबी के पछी पावभाजी पण भूली जशो। आ शाक खावामां एटलुं टेस्टी बनीने रेडी थशे। तो चालो रेसिपी शरू करीए। तो अहीं आपणे आ सुपर टेस्टी शाक बनाववा माटे अहीं आपणे एक पेन में 3 नाना पावड़ा आपणे तेल उमेरी देवानुं छे। तो अहीं आपणे आ शाकमां तेल थोडुं चढ़ियातुं एड करवानुं छे, जेथी आ शाक खावामां खूब ज सरस लागे। तो तेल गरम थई जाय एटले अर्धी चमची जेटલું जीરું અને 1 चपटी जेटली हींग उमेरीशुं। त्यारबाद 2 मीडियम साइजनी डુંગળીને आ रीते આપણે ચોપ કરી લીધી છે, તો આપણે તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। तो हवे आपणे गैसनी फ्लेम छे ते मीडियम टू स्लो साइड करी देवानी छे अने आ ज रीते आपणे कन्टिन्यू चलावता जई डુંગળીને आपणे गोल्डन ब्राउन रंगनी थाय ने मित्रों त्यां सुधी सातळवानी छे। तो आ शाकमां आपणे डુંગળીને सरखी रीते सातळवानी छे, तो ज आपणा शाकनो टेस्ट खूब ज सरस आवशे। तो अहीं तमारे डુંગળી सातळवामां बिलकुल उतावळ नथी करवानी। आपणे स्लो साइड गैसनी फ्लेम राखीने आपणे एकदम सरस गोल्डन ब्राउन थाय ने मित्रों डુંગળી त्यां सुधी आपणे सातळवानी छे। तो अहीं डુંગળીને સતળાતા कुल 4 मिनिट जेटलो समय थयो छे અને અહીં તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થઈને સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર એક મીડિયમ સાઇઝનું મોળું મરચું હોય તેને આ રીતે આપણે મીડિયમ સાઇઝનું ચોપ કરીને ઉમેરવાનું છે। ત્યારબાદ મેં અહીં લીલું લસણ લીધું છે। જો તમારી પાસે અહીં લીલું લસણ ન હોય તો તમે તેની જગ્યાએ સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો। તો મેં અહીં લીલું લસણ 1 ચમચી જેટલું ઉમેર્યું છે। ત્યારબાદ 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે આપણે ખમણીને એડ કરી દેવાનું છે। ત્યારબાદ હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે તે થોડી આપણે મીડિયમ કરી દેવાની છે અને આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે આ બધી જ વસ્તુને એકાદ મિનિટ માટે આપણે સાતળી લેવાની છે। તો માત્ર એકાદ મિનિટમાં જ અહીં બધી જ વસ્તુ એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર મેં અહીં 2 મીડિયમ સાઇઝના ટમેટાની આ રીતે પ્યુરી કરી લીધી છે। તો આપણે તેની અંદર ટમેટાની પ્યુરી એડ કરવાની છે અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણા ટમેટા ઝડપથી કૂક થઈ જાય એના માટે હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડી એવી હળદર ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે તેને મીડિયમ કરી દેવાની છે અને આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે આ બધી ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ને મિત્રો ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું છે। તો ગ્રેવીને કૂક થતા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ રીતે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો એના માટે એક વાટકીમાં 1 ચમચી જેટલું અહીં આપણે મીડિયમ તીખું હોય તેવું મરચું લીધેલું છે। ત્યારબાદ અહીં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે, જેથી આપણા શાકનો ગ્રેવી છે તે ખૂબ જ સરસ થાય। ત્યારબાદ થોડી એવી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે શાકને સુપર ટેસ્ટી બનાવવા અડધી ચમચી જેટલો અહીં આપણે પાવભાજીનો મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે કસૂરી મેથી એડ કરવાની છે। ત્યારબાદ તેની અંદર અહીં અડધી વાટકી જેટલી આપણે મોળી છાશ એડ કરવાની છે અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી આપણે એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે મિત્રો। તો આ રીતે આપણે જો આ છાશમાં મસાલા પલાળીને મિત્રો એડ કરીશું ને તો આપણા શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવવાનો છે મિત્રો। તો અહીં છાશ વધારે ખાટી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં આપણે મોળી છાશનો જ ઉપયોગ કરવાનો છે। તો આ રીતે આપણે આ ગ્રેવીને મિક્સ કરી લઈશું અને તેની અંદર આ બનાવેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈશું અને હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો। તો અહીં આપણે જ્યારે આ મસાલા પેસ્ટ ઉમેરીએ ને મિત્રો ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો કરી દેવાની છે, કેમ કે આપણે તેની અંદર છાશ એડ કરેલી છે। જો અહીં તમારી ગેસની ફ્લેમ હાઈ હશે તો મસાલા પેસ્ટ તમે જેવી ઉમેરશો એટલે છાશ છે તે ફાટી જશે। તો અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે મિત્રો। તો હવે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને આ ગ્રેવીમાંથી જ્યાં સુધી મિત્રો આપણે તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે આ ગ્રેવીને એકદમ સરસ રીતે સાતળી લેવાની છે। તો આપણે આ ગ્રેવી છે તે જેમ જેમ સતળાતી જાય છે ને મિત્રો તેમ તેમ તેમાંથી એક મસાલાની ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે મિત્રો। તો આ રીતે જો મિત્રો તમે છાશમાં બધા મસાલા ભેળવીને આ રીતે તમે એડ કરશો ને તો આ શાક છે તે ખાવામાં ખૂબ જ સરસ ખાટું મીઠું બનીને તૈયાર થશે।
તો આ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ મસાલા પેસ્ટને આપણે સાતળી લેવાની છે. તો આ પેસ્ટને સતલાતા કુલ 2 મિનિટ જેટલો સમય થયો છે અને અહીં તમે જોઈ શકો છો આ રીતે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું અહીં આપણે પાણી એડ કરવાનું છે મિત્રો. તો જે રીતે તમને શાકની ગ્રેવી જોવે વધારે કે ઓછી એ રીતે તમે થોડું એવું વધારે કે ઓછું પાણી ઉમેરી શકો છો. તો મેં અહીં અડધા ગ્લાસથી પણ ઓછું પાણી એડ કર્યું છે અને આ રીતે મિક્સ કરી લઈએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની છે અને હવે આપણે ગ્રેવીને એકદમ સરસ રીતે ઉકાળી લેવાની છે. તો આ રીતે ગ્રેવી એકદમ સરસ એવી ઉકળી જાય ને એટલે હવે આવે છે શાકનો ફાઇનલ ટચ, એટલે કે હવે આપણે તેની અંદર સિંગ ભજીયા એડ કરવાના છે મિત્રો. તો મેં અહીં બાલાજીના સિંગ ભજીયા લઈ લીધા છે. તો અહીં આપણે એક પેકેટ 10 વાળું જે આવે એ લઈ લીધું છે અને હવે આપણે તેમની અંદર આ રીતે આપણે સિંગ ભજીયા એડ કરી દેવાના છે અને આપણે એકદમ સરસ રીતે ગ્રેવી સાથે આ સિંગ ભજીયાને એડ કરી દેવાના છે. તો આ રીતે જો તમે આ ગ્રેવી બનાવીને મિત્રો સિંગ ભજીયાનું શાક બનાવશો ને તો આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બનશે ને કે તમે મોંઘી હોટલોના પંજાબી શાકને પણ ભૂલી જશો. આ શાક ખાવામાં એટલું ટેસ્ટી બનશે. તો આ રીતે એકદમ સરસ રીતે મિત્રો મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને માત્ર 1 મિનિટ સુધી આપણે આ શાકને કૂક કરી લેવાનું છે. તો આપણે શાકને વધારે નહીં કૂક કરીએ, માત્ર 1 મિનિટ જેટલો સમય થાય ને ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે શાકને કૂક કરવાનું છે. તો 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો આપણા સિંગ ભજીયાએ બધી જ ગ્રેવીને એકદમ સરસ રીતે એબ્ઝોર્બ કરી લીધી છે અને આપણું એકદમ સરસ ચટાકેદાર આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તો હવે ઉપરથી ઝીણા કાપેલા આપણે ધાણા એડ કરીશું, ત્યારબાદ થોડું એવું લીલું લસણ પણ એડ કરી દઈશું, થોડું એવું ધાણા જીરું એડ કરીશું અને શાકને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો. તો તમે રેડી થયેલા આ ગરમા ગરમ શાકને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો. આ શાક ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બનશે મિત્રો. તો સાંજે મિત્રો કોઈ પણ શાક ન હોય ને ત્યારે તમે આ શાક બનાવીને ખાઈ શકો છો. આ શાક ઘરમાં બધાને ખૂબ જ મિત્રો ભાવશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.